શું નામ છે તમારું? ભીખાભાઈ વલ્લભભાઈ વેકરિયા. ગામ મારું ભૂંગણી છે. ભૂંડણી ગામ. શું તકલીફ છે અત્યારે ઘરમાં? અત્યારે ઘરમાં બસ ખાવા પીવાની ને આ દવા દારૂની. શું પ્રોબ્લેમ આવ્યો ભાઈને? જીભનું કેન્સર હતું. જીભનું કેન્સર હતું. અડધી જીભને કાઢી નાખી છે, પછી સર્જરી કરી છે. કાર્ડમાં નથી થયું, એ રોકડે થયું. એ મેં ફાળો કર્યો હતો. હા હા. અત્યારે ઘરમાં આવકમાં કાંઈ નહીં, બાપ દીકરો બે બેઠા જ છે. કારણ કે હું આને રેઢો મૂકીને કામે વિરા તો એની ટાઈ કોણ કરે, અને ડોહીથી થાય એમ નથી. હા હા. એ બીમાર રહી છે. માજીને શું પ્રોબ્લેમ છે? એને ડાયાબિટીસ અને ફેફસામાં કોરોના થયો હતો ને, તેનો શ્વાસ ચડે. હા હા. એની દવા ચાલુ છે? હા, દવા ચાલુ છે. તો બધો ખર્ચો કઈ રીતે અત્યારે? આજે બાપ દીકરો કામે જતા એ, અને અત્યારે હવા મહિનાથી ઘેરે બેઠા છે. હવા મહિનાથી ઘરે. એટલે અત્યારે ખર્ચો ક્યાંય પોગાય એવું છે કે નથી? નથી, અત્યારે ક્યાંય પોગાય એવું નથી. કેટલા સમયથી આ પ્રોબ્લેમ આવી ગયો? આને માનો ને કે અત્યારે ઓપરેશન 4 મહિનાથી આમને હતું. પછી પૈસા વાકે અમે ખેંચાવ્યું હતું, તો સર્જરી કાર્ડમાં નહોતું થાય એમ ઓપરેશન. હા. આયુષ્માન કાર્ડ તો છે મારી ભાઈ, એમાં નહોતું થાય એમ. એટલે મહિનો 1.5 મહિનો અમે એમ ખેંચાવ્યું. કારણ કે પહેલાં ઓપરેશન કરાવ્યું અને પાછી માગીને ઉછીના લઈને કોઈ સહાયની હિસાબે ઓપરેશન થઈ ગયું. પણ હવેના ખર્ચા બહુ વધુ છે. બહુ વધુ છે. અને અત્યારે મારી પાસે પૈસો છે નહીં. અને જો કોઈ સહાય કરવા માગતા હોય તો સહાય કરે, એ તમારો મોટો ઉપકાર. કાંઈ વાંધો નહીં, અમે એક ટ્રસ્ટ અકાવીએ છીએ, એમાંથી આ રીતે અમે અનાજની કીટ વિતરણ કરીએ છીએ. કે ભાઈ પરિવારને અત્યારે દવાખાનાની પરિસ્થિતિ બહુ ખરાબ આવી ગઈ છે. ઓપરેશનને એવું તો બધુંય હગાવાલાવા લોકોએ સહાય કરી અને બધું પૂરું પાડ્યું છે, પણ હવેની પરિસ્થિતિ, હવેના ખર્ચા બહુ વધારે છે, જે પરિવારથી સગવડ થઈ શકે એમ નથી. તો તમે કોઈ સારા ડૉક્ટર, સમાજના કોઈ પણ ડૉક્ટર એવા હોય કે જે પરિવારની કોઈ હેલ્પ કરી શકતા હોય તો અમારો કોન્ટેક કરજો. પરિવારની અમે તમને પૂરી માહિતી આપશું અને બને એટલી તમે પણ મદદ કરજો.